નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 12નું જે ગુજરાત સરકાર દ્વારા નવું પેપર ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે ચર્ચા કરવાના છે. બરાબર, તો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે, જે ખાસ કરીને કોમર્સ અને આર્ટ્સ બંનેના જે વિદ્યાર્થીઓ છે જેના માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એ રીતનું સરકારશ્રી દ્વારા જે પેપર સ્ટાઇલ જાહેર કરવામાં આવી છે તેને આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો આપણું જે શૈક્ષણિક વર્ષ 2023-24માં જે 2024માં બોર્ડની એક્ઝામ આવશે તેમાં ઇંગ્લિશનું પેપર ફોર્મેટ કંઈક આ રીતનું રહેશે, જે આપણે અત્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો અહીં આપણે જોઈએ છીએ એમાં કે આપણે જે 100 માર્ક્સનું પેપર આવે છે એની અંદર આપણે સેક્શન એની અંદર 18 માર્ક્સ, બીની અંદર 18 માર્ક્સ, સી 21 માર્ક્સ, ડી 19 માર્ક્સ અને ઈ 24 માર્ક્સ કંઈક આ રીતે સેક્શન વાઇઝ ડિવાઈડ કરેલું છે માર્ક્સ વાઇઝ. હવે આપણે તેને ડિસ્કસ કરવાના છીએ કે કેવી રીતે ફોર્મેટની અંદર જે ચેન્જીસ કરવામાં આવ્યા છે લાસ્ટ યરમાં જે પેપર સ્ટાઇલ હતી તેના કરતાં આ વર્ષે કયા ચેન્જીસ કરવામાં આવ્યા છે તે જોઈશું. અને નાના નાના જે ક્વેશ્ચન છે MCQ વાઇઝ એ કઈ રીતે સોલ્વ કરવા તે બાબતે ડિસ્કસ કરીશું. તો તમારે જો આ પેપર સેમ્પલ પેપર અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છે તે પેપરનું જો તમારે જવાબ સાથેનું સોલ્યુશન જોતું હોય મિત્રો, તો તમને આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર અહીંયા વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન તમે જેવું ડાઉનલોડ કરશો એની અંદર ઓપન કરશો એટલે તમે અહીંયા તમારો ફોન નંબર એડ કરશો અને ઓટીપી રિસીવ કરવાનો છે. ત્યારબાદ તમે સેન્ડ ઓટીપી એવું કરશો એટલે ઓટીપી મળે. ઓટીપી એડ કરીને તમે આગળ વધશો એટલે કંઈક આ રીતની સ્ક્રીન દેખાશે તમને, જેની અંદર પેઇડ કોર્સિસની અંદર ગાલા અસાઇનમેન્ટના કોમર્સ અને આર્ટ્સના દરેક વિષયોના સોલ્યુશન પેપર તમને ત્યાં મળી રહેશે પેઇડ કોર્સિસની અંદર. બરાબર, અને જો તમે યુટ્યુબ વિડીયો થ્રુ શીખવા ઈચ્છતા હોય તો અહીંયા તમે યુટ્યુબ વિડીયો પર ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતની યુટ્યુબ વિડીયોઝની જે લિંક જોવા મળશે, જેની અંદર તમે તમારા ધોરણ સિલેક્ટ કરીને તમે યુટ્યુબ વિડીયો થ્રુ પણ શીખી શકો છો. તો મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ, આગળ વધારીએ કે આપણું જે ધોરણ 12નું જે નવા ફોર્મેટ પ્રમાણેનું જે પેપર છે એ કઈ રીતનું આવવાનું છે તે. તો વાત કરીએ સૌથી પહેલાં સેક્શન એની. તો સેક્શન એની અંદર આપણે બધાને ખ્યાલ છે એમ કે જોવા જઈએ તો શોર્ટ ક્વેશ્ચન કહી શકાય, MCQ બેઝ કહી શકાય તે રીતનો આપણો ટોપિક પૂછાય છે. જેમાં સૌથી પહેલાં આવે છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, કે અહીંયા જે સેન્ટેન્સીસ આપ્યા છે ટ્રુ છે કે ફોલ્સ. બરાબર, તો જોવાનું કે યુનિટ વાઇઝ આપણે કોઈ પણ યુનિટમાંથી સેન્ટેન્સ આપવામાં આવેલા હોઈ શકે છે. સૌથી પહેલાં કીધું છે સર્જનર બિલીવ્સ ધેટ વિમેન હેવ ધ સ્ટ્રેન્થ ટુ ડીલ વિથ એની ટાઈપ ઓફ પ્રોબ્લેમ્સ, કે સોજનરનું માનવું એવું છે કે સ્ત્રીઓ કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ સાથે ડીલ કરી શકે છે. યસ, ટ્રુ. તો આપણે આન્સર ટ્રુ લખીશું. ધ કસ્ટમર શુડ ટર્ન ઓન grudge.txt and resentment.com ટુ ઇન્સ્ટોલ લવ પ્રોપરલી, કે આ grudge.txt and resentment.com ટર્ન ઓન કીધેલું છે. ટર્ન ઓન કરવાનું છે કે ટર્ન ઓફ કરવાનું છે? તો કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ તો ઓફ કરવાના છે. તો આપણો આન્સર અહીંયા શું થશે? ફોલ્સ થશે. નેક્સ્ટ કીધું છે વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધી ક્રેનિયલ બોન્સ, તો કે માઇક્રોસ્કોપિક મુવમેન્ટ એટલે સૂક્ષ્મ મુવમેન્ટ થાય છે કે નહીં? યસ, થાય છે, ટ્રુ. અને લાસ્ટ છે સર્જન મોરિસ પુટ અ સ્પેલ ઓન ધ પો, કે શું સર્જન મોરિસે સ્પેલ કરેલો, જાદુ કરેલો, મંત્ર ફૂકેલો પેલા પો પર? ના, એ તો ઓલ્ડ ફકીરે ફૂકેલો. તો આન્સર થશે આપણો ફોલ્સ. બરાબર મિત્રો, તો આ રીતે તમે જે સેન્ટેન્સ આપેલા છે યુનિટ વાઇઝ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ જે સેન્ટેન્સ છે રાઇટ આવે છે કે ફોલ્સ આવે છે. બરાબર, તો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો પોઈન્ટ આવે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, કે જે આપણે નિયરેસ્ટ મિનિંગ જે આપણે ખાસ કરીને યુનિટની ગ્લોસરીમાંથી પૂછવામાં આવે છે અથવા તો આપણું જે સપ્લિમેન્ટરી રીડર આવે છે તેમાંથી પૂછવામાં આવતું હોય છે. તો જે અહીં આપણે સેમ્પલ પેપરની અંદર આપેલા છે ક્વેશ્ચન જોઈએ. અકનોલેજ્ડ મતલબ થશે વેલ નોન, પ્રખ્યાત હોવું. વિગરસ મતલબ થશે ટફ, એન્ડ એસ્પિરેશનનો મતલબ થશે એમ્બિશન. બરાબર, તો આ રીતના તમને નિયરેસ્ટ મિનિંગ ખાસ કરીને યુનિટની ગ્લોસરીમાંથી મળતા હોય છે.
અથવા તો જે આપણું સપ્લિમેન્ટરી રીડર ધોરણ 12નું આવે છે તેમાંથી તમને નિયરેસ્ટ મિનિંગ પૂછાતા હોય છે. નેક્સ્ટ જે ટોપિક છે એઝ ઇટ ઇઝ શરૂઆતમાં આપણે ઘણીવાર ડિસ્કસ કરી ચૂક્યા છીએ, તો એ જ ટોપિક વાઇઝ અહીંયા આપણને નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. કે અહીંયા જે સેન્ટેન્સ આપ્યા છે એ જોવાનું છે કે એમાંથી કયું ફંક્શન ઉપરથી લાગુ પડે છે. બરાબર, તો અહીંયા આપણે કોઈ અમુક ફંક્શન્સ આપેલા છે ઉપર ઓપ્શનની અંદર, જેમ કે અહીંયા એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, બરાબર, એક્સપ્રેસિંગ ચોઇસ છે, રિઝલ્ટ છે, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ છે, એક્સપ્રેસિંગ સજેશન્સ છે. તો ફર્સ્ટ છે શ્રદ્ધા એક્સ ટુ ફિયરફુલી ટુ અપોઝ એનીવન. ટુ પછી એડજેક્ટિવ છે, ધેટ મીન્સ અહીંયા આપણું જે ફંક્શન બનશે એ બનશે રિઝલ્ટ. નેક્સ્ટ હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટેજીસ એઝ. ધ સેમ એઝ આ જે વર્ડ આવે છે તો કે કયા ફંક્શનમાં આવે છે? ટોકિંગ અબાઉટ. તો ટોકિંગ અબાઉટ એ આપણો આન્સર થશે, ટોકિંગ અબાઉટ થિંગ. ત્યારબાદ આપ્યું છે આઈ વુડ રાધર આપ્યું છે લિસન ટુ ઓલ્ડ હિન્દી સોંગ્સ ધેન વોચ અ હિન્દી મૂવી. તો અહીંયા આપને એક્સપ્રેસિંગ ચોઇસ આપવામાં આવે છે. બરાબર, તો આ રીતે મિત્રો માત્ર શબ્દો આધારિત તમે ફંક્શનને ફાઇન્ડ કરી શકો છો. માત્ર શબ્દો યાદ રાખીને પણ તમે ફંક્શન શોધી શકો છો. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો નેક્સ્ટ છે સિલેક્ટ ધી મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. એ પણ ફંક્શન બેઝ પર આવે છે. જોઈએ કઈ રીતે આન્સર સિલેક્ટ કરવાનો હોય છે. ફર્સ્ટ છે રાજુ સેઝ વાય ડીડ યુ નોટ પ્રિપેર ધી એપલ જ્યુસ. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે આપને? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો કન્ડિશન આવેલા આપને ખબર છે કે ઇફ અનલેસ આવવાનું છે. અહીંયા ઇફ છે, અહીંયા અનલેસ છે. ઓકે, અધરવાઇઝ પણ કન્ડિશનમાં આવે છે, પણ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં નથી આવતું. અને જો કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો બે વસ્તુનું કોમ્બિનેશન હોવું જોઈએ. કઈ બે વસ્તુ? તો કે હેડ પ્લસ V3 અને વુડ હેવ V3. આ બે વસ્તુનું કોમ્બિનેશન જોવા મળે, ધેટ મીન્સ આપણો આન્સર તે થતો હોય છે. અહીંયા V1 ફોર્મ છે તો એને પાસ્ટ ફોર્મ, અહીંયા જે પાસ્ટ લખેલું છે તો પાસ્ટ કહી શકાશે નહીં. તો આ રીતે આપણે જોવા જઈએ તો આપણો આન્સર બનશે B. ઇફ યુ હેડ brought apples yesterday, I would have prepared the juice for you. Next question number 12 છે Joyo says how is your smartphone comparing કીધું છે ભાઈ, તો તુલના કરવાની છે. જોઈએ it is better than any other smartphones. any other better than comparison માં આવે છે. ઓકે, very few smartphones are slim as I have. it is really slim and impressive. it is slimmer than any other phone. તો જોવાનું છે, જો અહીંયા slimmer than, better than, very few. very few આવે તો શું થશે? very few phones are as slim as. તો આ તો આન્સર આપણો રોંગ છે. હવે બે ઓપ્શન જોઈએ. એની અંદર શું કીધું? બેટર ધેન. ઓકે, રાઈટ છે. અહીંયા કીધું સ્લિમર ધેન. બંનેમાં ઈયર વાળો રૂપ છે, પણ ડિફરન્સ શું છે? અહીંયા જુઓ, એની અધર છે ને, એની અધર સ્માર્ટફોન્સ કહી દીધું છે. તો ખરેખર એની અધર પછી હંમેશા એક વચન નામ આવે, જે રીતે અહીંયા આપેલું છે એની અધર ફોન. તો આ રીતે જોવા જઈએ તો આપણો આન્સર કરેક્ટ થશે ડી. યાદ રાખજો મિત્રો, MCQ ફોર્મેટમાં છે, ધેટ મીન્સ આપણે વર્ડ બાય વર્ડ બધી જ વસ્તુ ચેક કરતી રહેવી પડશે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 13. લીઝા સેઝ મિસ્ટર મહેતાઝ ટેમ્પરામેન્ટ is quite hot to deal with. Don't you think so? Indicating contrast. Contrast જોઈએ, ચાલો કઈ વાંધો નહીં. કોન્ટ્રાસ્ટની અંદર શું કીધું છે? I think you were wrong in your opinion. His temperament is too hot to do. જો આ ટુ હમણાં આપણે ડિસ્કસ કર્યું, ક્યાં આવશે? રિઝલ્ટમાં આવશે, કોન્ટ્રાસ્ટમાં આવવાનું નથી. however કોન્ટ્રાસ્ટમાં આવશે, in spite of કોન્ટ્રાસ્ટમાં આવશે. ઓકે, હવે કયો જવાબ આવશે? તો હવે જોવાનું છે બંનેની સેન્ટેન્સ ફોર્મેટ. તો ઇન સ્પાઇટ ઓફ હિઝ ટેમ્પરેચર ઇઝ હોટ, તો ઇન સ્પાઇટ ઓફ વાળા વાક્યમાં ક્યારેય વર્બ ઓબ્જેક્ટ જોવા મળશે નહીં. અને હાવેવર પછી હોટ એડજેક્ટિવ આવશે, એઝ એ સબ્જેક્ટના પ્લેસ ઉપર હિઝ ટેમ્પરામેન્ટ આવશે, વર્બના સ્થાન ઉપર ઇઝ આવશે. તો બંધ બેસતી વાક્ય રચના કઈ છે? સી. તો આપણો આન્સર થશે સી. હાવેવર હોટ હિઝ ટેમ્પરેચર ઇઝ. બરાબર, તો આ રીતે આપણો આન્સર રહેશે. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 14. તારક says how strangely નટુકાકા behaves.
મેકિંગ સપોઝિશન. ઓકે, જોવા જઈએ ને તો ઘણી બધી વાર મેકિંગ સપોઝિશન બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે. એક કોમન કહી શકાય કે વારંવાર પૂછવામાં આવતું એવું ફંક્શન. તો મેકિંગ સપોઝિશન આવે એટલે માત્ર ને માત્ર આપણે એક જ વસ્તુ શોધવાની, એઝ ઇફ. કદાચ એકથી વધારે એઝ ઇફ જોવા મળે તો જોવાનું કે અહીંયા ક્યારેય વોઝ લખેલું જોવા મળશે નહીં. આટલું યાદ રાખવાનું, ક્યારે પણ નહીં હોય. તો આવા સંજોગોમાં આપણો આન્સર થશે બી. ખાસ યાદ રાખવાનું છે, એઝ ઇફ હશે, એઝ ઇફ પછી ફરજિયાત વર જોવા મળવું જોઈએ, તો જે આપણો આન્સર થતો હશે. તો આ રીતે મળી જશે આપણે મેકિંગ સપોઝિશન. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 15. તો કીધું છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેસીસ એઝ ધેર આન્સર્સ. ઇન શોર્ટ આપણે પ્રોપર ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે. તો પ્રોપર ક્વેશ્ચન સિલેક્ટ કરવા માટે અંડરલાઇન વર્ડ જોશું. તો અહીંયા શું કીધું છે, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. ટ્વાઇસ, 2 વાર, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર આવું કહેવામાં આવે. તો કે કેટલી વાર, બરાબર. તો અહીંયા આવશે કેટલી વાર એટલે હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. તો આપણો આન્સર થશે બી. ક્રેમિંગ આન્સર્સ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. કે ગોખેલા જવાબ હોય ને તમને સક્સેસ તરફ નહીં લઈ જશે. શું સક્સેસ તરફ નહીં લઈ જશે, બરાબર. તો ચાલો શું વાળું જોઈએ. ઓકે, અહીંયા વોટ વિલ નોટ લીડ. તો અહીંયા વિલ નોટ લીડ આવશે ને તો આપણો આન્સર થશે અહીંયા એ, બરાબર. તો આપણો આન્સર અહીંયા આવશે વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 17. તો 17 ની અંદર શી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરિચ હર વોકેબ્યુલરી. અહીં ટુ એનરિચ કીધું છે. ટુ એનરિચ એટલે કે અહીંયા પર્પઝ દર્શાવેલો છે, હેતુ. શા માટે? કે એની જે વોકેબ્યુલરી વધારે સમૃદ્ધ કરવા માટે, વધારવા માટે. તો અહીંયા શા માટે, તો ક્વેશ્ચન બનશે વાય થી. વાય ડઝ શી રીડ? ક્લિયર. ઓવિંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ. ઓવિંગ ટુ એટલે ને કારણે, તો કે કોના કારણે, શા માટે, એટલે આપણો ક્વેશ્ચન બનશે વાય થી. તો વાય થી એટલે આપણો જવાબ બનશે વાય વિલ શી બી સિલેક્ટેડ ઇન ધ કંપની. જોયું મિત્રો, અમુક શબ્દો માત્ર જોઈએ તો શબ્દ ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય છે કે કયો WH ક્વેશ્ચન બનવાનો છે. અને કદાચ એકથી વધારે વાર હોય, જેમ કે અહીંયા વોટ 2 વાર હતું, બરાબર. તો આપણે જોવાનું કે એનું સેન્ટેન્સ ફોર્મેટ કયું લાગુ પડે છે. બસ આટલી સિમ્પલ રીતે જો થોડી વધારે પ્રેક્ટિસ કરવામાં આવે તો તમે આસાનીથી તેના આન્સર સિલેક્ટ કરી શકો છો. ક્લિયર? ચાલો, તો આવી રીતે સેક્શન એ આવે છે જે કમ્પ્લીટલી MCQ બેઝ ઉપર હોય છે. ધેન સેક્શન બી. સેક્શન બીની અંદર આપણે યુનિટમાંથી કેટલાક પેરેગ્રાફ આપેલા હોય છે અને પેરેગ્રાફ ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે. તો મિત્રો આના જે આન્સર્સ છે તમને પ્રોપરલી તમને આપણા જે ચેનલ છે, આપણી જે એપ્લિકેશન છે તેની અંદર તમને મળી જશે. તો અહીંયા આપણે પેરેગ્રાફ બેઝ ઉપર ક્વેશ્ચન આન્સર જે એઝ ઇટ ઇઝ પહેલાં પૂછવામાં તો એ જ રીતે પૂછે છે. નેક્સ્ટ અહીંયા કીધું છે રાઇટ એની વન શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. મિત્રો પહેલાં છે ને 2 શોર્ટ નોટ પૂછાતી, 3 માંથી 2 લખવાની થતી. હવે શું કીધું, રાઇટ એની વન શોર્ટ નોટ, એક જ શોર્ટ નોટ લખવાની છે, બરાબર. અહીંયા ઓપ્શનમાં આપણે 2 આપેલી છે, 2 માંથી શું કરવાનું છે, કોઈ પણ એક લખવાની છે, બરાબર. પહેલાં 2 શોર્ટ નોટ લખવાની થતી હતી, હવે આપણે એક જ શોર્ટ નોટ લખવાની થશે. અને ત્યારબાદ અહીંયા કીધું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીંયા મિત્રો જે બ્રેકેટમાં વર્ડ આપેલા છે ને તેનો યુઝ કરીને આપણે બ્લેન્ક્સ છે ફિલઅપ કરવાની છે. તો આ પણ આપણા યુનિટમાં જે યુનિટ આવેલો છે, યુનિટ બેઝ જ વર્ડ્સ આવેલા હોય છે, એ બેઝ પર જ પેરેગ્રાફ આપવામાં આવતો હોય છે, બરાબર. જેમ કે અહીંયા જોઈએ કે આર્યન ઇઝ લિયર એ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન, નો વિલ ફાઇન્ડ હિમ સિટિંગ, બરાબર. કે ઇન્ડસ્ટ્રીયસ મતલબ કેવો વ્યક્તિ થાય, તો કે સાહસી વ્યક્તિ થાય, બરાબર છે. તો એ સાહસી વ્યક્તિ હોય એ ક્યારેય કોઈ દિવસ કે ફાઇન્ડ સિટિંગ હિમ ગ્લુમી, હતાશાપૂર્વક બેઠેલો જોવા મળશે નહીં. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ, તે હંમેશા તૈયાર હોય છે, ટુ એન્કાઉન્ટર વિથ એની ટફ સિચ્યુએશન. હી ડઝ નોટ બિલીવ ઇન એક્સ્ટ્રાવઝન્સ, કે તે બિનજરૂરી ખર્ચામાં માનતા નથી. તો આ વર્ડ્સ જે જોઈએ ને તો આપણે જે વોલ્ટ ડિઝનીનો જે યુનિટ છે ને, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, તે યુનિટમાંથી વર્ડ્સ લેવામાં આવ્યા છે, બરાબર. તો માત્ર પેરેગ્રાફ ફેર્યો છે પણ જે શબ્દો છે એ શબ્દો અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીમાંથી જ લેવામાં આવેલા છે.
નેક્સ્ટ સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સીમાં આપણે જોઈએ તો સપ્લિમેન્ટરી રીડરમાંથી 2 પેરેગ્રાફ પૂછવામાં આવે છે. એક પેરેગ્રાફ 3 માર્ક્સનો હશે, બીજો પેરેગ્રાફ 2 માર્ક્સનો હશે. તો ફર્સ્ટ અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એમાં 3 માર્ક્સ છે, બીજો પેરેગ્રાફ છે એમાં 2 માર્ક્સ છે. નેક્સ્ટ કીધું છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી. સંક્ષેપીકરણ, કે કોઈ પણ મૂવી ફોર એક્ઝામ્પલ 2 મિનિટનું હોય ને તમને એક્સપ્લેન કરવાનું કહેવામાં આવે તો તમે 3 મિનિટમાં એક્સપ્લેન કરો છો ને, તો એ જ સંક્ષેપીકરણ છે. તમને કોઈ બુક 100 પેજની સ્ટોરી બુક હોય અને તમને કીધું કે આને એક્સપ્લેન કરો તો તમે 1 પેજમાં એક્સપ્લેન કરી દેશો ને, એ જ સંક્ષેપીકરણ છે. એટલે ટાઇટલ લખવાનું છે ને, સજેસ્ટ સુટેબલ ટાઇટલ. તમને કોઈ સ્ટોરી સંભળાવવા અને કહેવામાં ચાલવાનું કોઈ ટાઇટલ બોલો તો આપણે શું કરશું, વિચારશું કે આ સ્ટોરી રિલેટેડ શું ટાઇટલ બનશે. એવી રીતે તમારે કોઈ એનું ટાઇટલ સિલેક્ટ કરીને લખવાનું થતું હોય છે, જે આપણે 5 માર્ક્સમાં પૂછાય છે. નેક્સ્ટ છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે અહીંયા ન્યૂઝ ક્લિપિંગ આપ્યું છે મતલબ ન્યૂઝ આપ્યા છે. આનું કોઈ પર્ટિક્યુલર ટેક્સ્ટ બુક કે પર્ટિક્યુલર કોઈ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાવું જરૂરી નથી. તો અહીંયા ન્યૂઝ આપ્યા છે, ન્યૂઝ બેઝ તમને અહીંયા 5 માર્ક્સમાં પૂછવામાં આવે છે. એટલે એક ન્યૂઝ હશે જેમાં તમને 5 ક્વેશ્ચન આપવામાં આવેલા હોય છે. નેક્સ્ટ અહીંયા રીડ ધ સ્ટાન્જાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આપણે આખી ટેક્સ્ટ બુકની વાત કરીએ ને ટોટલ 5 પોએમ્સ છે 12થની ટેક્સ્ટ બુકની અંદર. તો 5 પોએમમાંથી કમ્પલસરી 2 પોએમ આવવાની જ છે. એક પોએમ આવશે 3 માર્ક્સમાં, બીજી પોએમ આવશે 2 માર્ક્સમાં, બરાબર. તો આવી રીતે ટોટલ 5 માર્ક્સમાં પોએમ આપણે પૂછાતી હોય છે, જેની અંદર ખાસ કરીને અમુક જે નિયરેસ્ટ મિનિંગ થતા હોય કે પછી રાઇમિંગ વર્ડ્સ થતા હોય, આ ખાસ બધા પોએમમાંથી કરી લેવા, કારણ કે પૂછાવાનું શક્યતા વધારે રહેતી હોય છે, બરાબર. આવી રીતે જો અહીંયા પહેલી પોએમ પૂછી છે તો એની અંદર 3 સવાલ છે, બીજી પોએમ પૂછી છે તો એની અંદર ટોટલ આપણે 2 સવાલ, અહીંયા આપણે માર્ક્સમાં વધારો કરેલો લાગે છે. એટલે ટોટલ આપણે જે પોએમ પૂછાય છે 6 માર્ક્સમાં પૂછવા લાગી છે. પહેલાં આપણે 5 હતા ને, એટલે 2 પોએમ થઈ તો 2 પોએમમાં પહેલી જે પોએમ આવશે એમાં 3 માર્ક્સ, બીજી પોએમ આવશે એની અંદર પણ 3 માર્ક્સ. નેક્સ્ટ આપણો આવે છે ગ્રામેટિકલ સેક્શન, સેક્શન ડી. કે ગ્રામેટિકલ સેક્શનની અંદર સૌથી પહેલાં પૂછાય છે ડુ એઝ ડાયરેક્ટેડ, બરાબર. ડુ એઝ ડાયરેક્ટેડ મતલબ એમાં આપને 2 ટોપિક પૂછવામાં આવે છે. જેમ કે કીધું ભક્તિ સો એન એક્સિડન્ટ, તો એન એક્સિડન્ટ વોઝ સીન મતલબ અહીંયા એક્ટિવ પેસિવ છે, ચેન્જ ધ વોઇસનો ટોપિક છે. અ નેશનલ પાર્ક હેડ હેઝ, તો અહીંયા V2નું રૂપ મતલબ ભૂતકાળ છે, અહીંયા છે વર્તમાન મતલબ ચેન્જ ધ ટેન્સ છે. તો એક પેરેગ્રાફ તમને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ જેને આપણે ચેન્જ ધ વોઇસ પણ કહીએ છીએ એનો પૂછાશે. એક પેરેગ્રાફ પૂછાશે ચેન્જ ધ ટેન્સનો પૂછાય છે, બરાબર. નેક્સ્ટ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ આપણો ટોપિક આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ, કે રેન્ડર ધી ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, કે નીચેના જે ડાયલોગ છે ને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર લખવાના છે, કે આ બંને શું વાત કરે છે આપણે જણાવવાની છે. નેક્સ્ટ જોવા જઈએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. તો આ જે ટોપિક છે આપણો ફંક્શનનો, પહેલાં કેવું થતું હતું કે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અડધું વાક્ય આપ્યું હોય, અડધું આપણી જાતે બનાવવાનું થતું. પણ હવે જે નવી પેપર ફોર્મેટ છે એના વાઇઝ આપણે જોવા જઈએ તો અહીંયા શું નવું જોવા મળે છે, અહીંયા આપણે MCQ આપવામાં આવેલા છે, બરાબર. તો કે એક્સપ્રેસિંગ રિઝલ્ટથી બનાવવાનું છે, પણ કેવી રીતે, તો કે ઓપ્શન સિલેક્ટ કરીને. જેમ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે તો રિઝલ્ટમાં અહીંયા જુઓ 100 આપ્યું છે, તો 100 પછી શું આવવાનું છે, ધેટ આવવાનું છે, બરાબર. તો કે સોનિયા સ્ટડીઝ સો સિરિયસલી ધેટ, બરાબર, કે એટલું સિરિયસલી ભણે છે કે શી ફર્ગેટ્સ ટુ હેવ હર બ્રેકફાસ્ટ. અહીંયા જોવાનું, અહીંયા વર્તમાન છે ને, પ્રેઝન્ટ છે ને, તો અહીંયા પણ વર્તમાન આવશે. અહીંયા તો જો કુડ એટલે ભૂતકાળ થઈ જશે, બરાબર. તો આ રીતે જોવાનું, એટલે સો ધેટ આવે છે તો આ રીતે આપણો આન્સર ક્લિયર થશે કે આપણે આ રીતે લખી દેવાનું છે, બસ. પહેલાં એવું કંઈ ન હતું, પહેલાં તો આપણે વાક્યરચના જે યાદ રાખવાની તેના આધારે લખવાનું. જો કે વાક્યરચના ખબર હોવી જરૂરી છે, કારણ કે 2 ઓપ્શન કોમન દેખાશે તો સિલેક્ટ કરવું થોડું મુશ્કેલ થઈ શકે છે, બરાબર. તો એ જ રીતે નેક્સ્ટ પાર્ટ કરીએ કે વેર સચ અ ટી શર્ટ એઝ ઇઝ પ્રિન્ટેડ અથવા વિચ ઇઝ એટ્રેક્ટિવ, બરાબર. તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, કે ટોકિંગ અબાઉટ કેના વિશે વાત કરીએ છીએ તેના વિશે આપણે જોવાનું છે. તો કે એવું ટી શર્ટ પહેરો જે પ્રિન્ટેડ હોય અથવા વિચ ઇઝ એટ્રેક્ટિવ, જે એટ્રેક્ટિવ હોય. એટલે જોવા જઈએ તો એ આન્સર આપણો શું આવી શકે છે, ડી આવી શકે છે. એવી રીતે મેનર ઓફ એક્શન, મેનર ઓફ એક્શનમાં એઝ ઇફ નથી આવવાનું,
એઝ આવવાનું હોય અથવા તો લાઇક આવવાનું હોય. તો કે મિહિર કાઉન્ટ્સ ધ કરન્સી નોટ્સ એઝ અ કેશિયર ડઝ, એટલે આપણો આન્સર શું બનશે? સી. એઝ પછી કોઈ વ્યક્તિ જેની જેમ ક્રિયા થતી હોય વ્યક્તિનું નામ આવશે પછી કોઈ ક્રિયાપદ આવશે, બરાબર. એની જગ્યાએ આપણે શું આપ્યું છે? ડઝ આપ્યું છે. તો આ રીતે આપણો આન્સર સિલેક્ટ થઈ શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો 58ની અંદર શું કીધું છે? જો વેન આઈ વોઝ યંગ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન એટલે આપણે બધાને ખબર છે યુઝ ટુ હોવું જોઈએ, બીજે કંઈ છે યુઝ ટુ નથી, યુઝ ટુ સાથે V1 એટલે આપણો આન્સર થશે એ. ધર્મ વિલ આઈધર, અલ્ટરનેટિવ ચોઇસ એટલે ખબર છે આઈધર ઓર જોવાનું છે. ચાલો જોઈએ ઓર ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે. બીજે ક્યાં ઓર આપેલું છે? ઓકે, નથી આપેલું. અહીંયા છે. જો આઈધર વિલ ગો ટુ સર્કસ ઓર ટુ ધ સિનેમા હાઉસ. ધર્મ વિલ આઈધર એક્સેપ્ટ ઓર રિજેક્ટ હિઝ ફ્રેન્ડ્સ પ્રપોઝલ. તો અહીંયા જોવા જઈએ તો શું થશે? બંને ક્રિયાપદ લાગુ પડે છે, બંને આન્સર થઈ શકે છે કે ધર્મ વિલ, બરાબર, ગો ટુ સર્કસ ઓર ટુ ધ સિનેમા હાઉસ. હવે એમ જોવા જઈએ તો યસ, આ આન્સર નહીં આવી શકશે, બરાબર. કેમ? કારણ કે આઈધર વિલ પછી આઈધર પછી V1 ક્રિયાપદ આવવું જોઈએ, બરાબર. તો અહીંયા સેમ ક્રિયાપદ હશે તો અહીં ગો લખવું પડશે ને, કારણ કે ગો કોમન ક્રિયાપદ થયું, અહીં બીજી ક્રિયા નથી થતી, એટલે આપણો આન્સર જોવા જઈએ તો શું આવશે? ડી. એક્સેપ્ટ ઓર રિજેક્ટ હિઝ ફ્રેન્ડ્સ પ્રપોઝલ. એટલે અહીંયા જોવાનું છે કે અહીંયા ઓરની એક બાજુ ક્રિયાપદ છે તો બીજી બાજુ ક્રિયાપદ હોવું જોઈએ, જે છે નહીં. તો આન્સર જોવા જઈએ તો શું આવશે? ડી. ક્લિયર? તો આવી રીતે નેક્સ્ટ આપણો ટોપિક આવે છે કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, કે જેની અંદર આપણે શું કરવાનું છે? પ્રોપર કન્જક્શનનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ છે એડિટિંગ. શું કીધું? કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાંથી ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. પહેલાં એવું ન હતું. પહેલાં શું થતું? અંડરલાઇન કરેલા વર્ડ્સ આવતા, એ અંડરલાઇન કરેલો વર્ડ્સ હોય એ રોંગ હોય છે અને આપણે કરેક્ટ કરવાનો હોય છે. હવે શું આપણે બેનિફિશિયલ રહેશે કે જે બ્રેકેટ આપ્યું છે સામે 3 ઓપ્શન છે, 3 ઓપ્શનમાંથી જે પ્રોપર ઓપ્શન લાગતો હશે એ આપણે સિલેક્ટ કરીને લખવાનું થશે. બસ આ રીતે તમારે એડિટિંગનો ટોપિક ક્લિયર કરવાનો થશે, બરાબર. આ તો આપણો ગ્રામેટિકલ સેક્શન. હવે આવે છે સેક્શન E, જેની અંદર શું કીધું છે? સૌથી પહેલાં સ્ટડી ધ ફોલોઈંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. કે અહીંયા ટ્રી ડાયાગ્રામ આપેલો છે, એને ડિસ્ક્રાઇબ કરવાનો છે, જેને આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કહીએ છીએ. કે આ ટ્રી ડાયાગ્રામની અંદર શું કહેવા માગે છે એ તમારે જણાવવાનું છે. નેક્સ્ટ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. તો અહીંયા વિમેન એમ્પાવરમેન્ટ અને ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ. અને થર્ડ અહીંયા આપેલો છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો જોવા જઈએ તો યાદ રાખવાનું, અહીંયા જે પેરેગ્રાફ રાઇટિંગ પૂછાય છે ટેક્સ્ટ બુક વાઇઝ આવતા હોય છે. તો આપણે 3 ઓપ્શન આપેલા છે, 3માંથી કોઈ પણ એક લખવાનું થતો હોય છે. નેક્સ્ટ, અહીંયા જે લાસ્ટ યર થયેલું તેવું નથી. શું થયેલું કે સ્પીચના અથવામાં એપ્લિકેશન હોય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર એપ્લિકેશન તૈયાર કરીને ગયેલા, પણ આ વખતે સ્પીચના અથવામાં એપ્લિકેશન આપી દીધેલી છે. એટલે કાં તો આપણે સ્પીચ લખવાની છે અથવા તો શું લખવાનું છે? એપ્લિકેશન લખવાની છે. બંનેમાંથી કોઈ પણ એક લખવાનું થશે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે આપણો 68th, જેની અંદર એક પોઈન્ટની અંદર આપણે શું કહેવામાં આવ્યું છે કે યુ આર મેહુલ પ્રજાપતિ ફ્રોમ વનગંગા સોસાયટી વડોદરા. યોર પાન કાર્ડ પ્રોવાઇડેડ ટુ યુ ઇઝ મિસસ્પેલ્ડ ઇન નેમ. મેલ ટુ, મેલ કરવાનો છે ટુ teen@nsdl.co.in. મતલબ ઈમેલ રાઇટિંગ છે. અને ઓરની અંદર આપણે શું કીધું છે? યુ વિઝિટેડ એન ઓલ્ડ એજ હોમ ઇન યોર સિટી લાસ્ટ વીક. પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ. રિપોર્ટ પ્રિપેર કરવાનો છે, બરાબર. તો આ બેમાંથી એક લખવાનું થશે, કાં તો સ્પીચ અથવા રિપોર્ટ. તો મિત્રો, આ તો આપણું ગુજરાત સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલું જે પેપર છે કે જેમાં નવા ચેન્જીસ થયા છે તે, અને સાથે સાથે કેવી રીતે પેપર સોલ્વ કરવા તે આપણે જોયું. તો મિત્રો, આવા પેપર સોલ્યુશન તમને આપણી ચેનલ પર મળતા રહેશે. અને આ પેપર કે પછી ગાલા અસાઇનમેન્ટનું કોમર્સ અને આર્ટ્સના કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ વિષય હોય, તેના સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનમાં તમને મળી જશે. તો મિત્રો, આવી નવી માહિતી મેળવતા રહેવા માટે અમારી સાથે તમે જોડાયેલા રહેજો. થેન્ક યુ.